વેલકમ બેક. 2 માર્ચના રોજ અનંત અંબાણીના વનતારાનો બીજો સ્થાપના દિવસ હતો. વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન માટેની એક મહત્વપૂર્ણ યાત્રાની આવો નિહાળીએ એક ઝલક. વનતારાનો બીજો સ્થાપના દિવસ એક એવી યાત્રાની શરૂઆત જેનું ઉદ્ઘાટન પીએમ મોદીના હસ્તે થયું હતું. આ સંસ્થા પશુઓ માટે એડવાન્સ મેડિકલ કેર અને સાયન્ટિફિકલી ડ્રીવન કન્ઝર્વેશન સાથે પોતાનું મિશન આગળ વધારી રહી છે. અનંત મુકેશ અંબાણી દ્વારા સ્થાપિત વનતારાએ છેલ્લા 1 વર્ષમાં અદ્ભુત કાર્ય કર્યું છે. તેમની પશુ ચિકિત્સા ટીમોએ વિવિધ જટિલ સર્જરી કરી અનેક પ્રાણીઓનું સ્વાસ્થ્ય સુધાર્યું છે અને તેમને તેમના કુદરતી આવાસમાં પુનઃસ્થાપિત કર્યા છે. જ્યારે કે કેટલાક પ્રાણીઓને તો બચાવ, સારવાર અને સાજા કર્યા પછી જંગલમાં પણ પાછા મોકલી અપાયા છે. છેલ્લા 1 વર્ષમાં વનતારાએ અનેક પ્રાણીઓને શોષણકારી સ્થિતિમાંથી ઉગાર્યા છે. લાકડા ઢસડવા, સર્કસ, સવારી અને ભીખ માંગવા જેવી પ્રવૃત્તિઓમાં રોકાયેલા 250થી વધુ હાથીઓને રેસ્ક્યુ કરી તેમને ચિકિત્સા પૂરી પાડવામાં આવી છે. તેમની કામગીરીના પ્રથમ વર્ષમાં જ અનંત અંબાણીને વન્યજીવન સંરક્ષણ અને સંવર્ધન માટે ગ્લોબલ હ્યુમન એવોર્ડ મળ્યો છે. વન્યજીવોની સુરક્ષા અને સંરક્ષણ માટે વનતારાના આ અવિરત પ્રયાસો સતત ચાલુ છે.